અને વાત કરીએ મહત્વના સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અરવલ્લીમાં પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દૂધના ભાવફેર મામલે અરવલ્લીમાં પણ પશુપાલકો પોતાનો રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા છે। મોડાસામાં મોટી ઇસરોલીમાં નનામી કાઢીને વિરોધ કરવામાં આવ્યો છે। મહિલાઓએ છાજિયા લઈને વિરોધ પ્રદર્શન કર્યું છે। પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સાબર ડેરી દ્વારા જે દૂધમાં ભાવફેર કરવામાં આવ્યો છે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઓછો નફો થાય તેવો ભાવ જાહેર કરવામાં આવતા જ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અરવલ્લીમાં પશુપાલકોએ દૂધ ઢોળી રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ કર્યો છે। પોતાનું દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવ્યો છે અને પશુપાલકો કહી રહ્યા છે કે આ ભાવફેર છે તે પરત લેવામાં આવે। અને અગાઉ જ્યારે પ્રેસ કોન્ફરન્સ ચેરમેન દ્વારા કરવામાં આવી હતી ત્યારે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાની વાત પણ પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે। મહિલાઓ દ્વારા છાજિયા લઈને વિરોધ કરવામાં આવ્યો છે। અનોખી રીતે વિરોધ થઈ રહ્યો છે। દૂધ ઢોળી રસ્તા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર પશુપાલકોમાં મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રાકેશ ઓનલાઈન પર જોડાયા છે। રાકેશ, અરવલ્લીમાં પણ પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે, શું કહેવું છે પશુપાલકોનું? જેની ચોક્કસ જણાવ્યું કે છેલ્લા જે હિંમતનગરના જે ઘટના 2 દિવસ અગાઉ જે બની એ ઘટનાને લઈને હજુ પણ જિલ્લાના અંદર જે પ્રત્યાઘાત શાંત થઈ જતા આજે ઇસરોલ મોટી ઇસરોલના અંદર જે દૂધ ડેરી છે એ લોકોએ આજે નનામી કાઢી હતી, ત્યાં આગળ વિરોધ કર્યો, છાજિયા લીધા। કમળ પટેલે જે રીતે કીધું છે કે બીજું ફરી તમને જે રિટર્ન આપીશું, પણ એ કેટલું આપવાનું નક્કી નથી થયું। એના કારણે હજુ પણ રોષ ચાલુ જ છે અને ચળવળ ચાલુ જ છે। જી, આભાર રાકેશ માહિતી આપવા માટે।